જિંદગીની બીજી બાજુ એક સુંદર હસબન્ડ હતા, 3 બાળકો છે આજે, પણ હસબન્ડ ઓફ થઈ આજે 8 વર્ષ થઈ ગયા. હવે ઘણીવાર એવું લાગે છે કે જિંદગી એલોન છે, કારણ કે બચ્ચાઓ જ્યારે એમની રીતે ફરવા જતા રહે ત્યારે હું રડી પડું છું. કેમ કે એક પક્ષીને પણ બીજા પક્ષીનો સથવારો જોઈતો હોય છે. એક કીડી પણ જો બીજી કીડીની સાથે મળી જાય તો એવી સરસ લાઈનમાં ચાલે છે. એવી રીતે હર કોઈ સ્ત્રીને અથવા હર કોઈ પુરુષને એક સથવારાની જરૂર છે. અત્યારે જીવનસાથી શોધવામાં ઘણા બધા યુવકો અને યુવતીઓને બહુ પ્રોબ્લેમ્સ નડી રહ્યા છે. ત્યારે દિવસ તો જતો રહેતો હોય છે, પણ ઘણી વખત રાતના દિવસે પોતાની વ્યક્તિની યાદ આવતી હોય છે. નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવી પહોંચ્યા છે એક એવા કાર્યક્રમમાં જ્યાં 50 થી 60 વર્ષના ઉપર લોકો જે એકલતા અનુભવતા હોય છે તેમને પણ જીવનમાં એક જીવનસાથીની જરૂર હોય છે. ત્યારે આજે એવા જ લોકો અહીંયા ભેગા થયા છે કે જેમને એક જીવનસાથીની જરૂર છે. સંધ્યાનો સથવારો આ કાર્યક્રમનું નામ છે. ત્યારે આપણે એવા લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું કે જેઓ એકલતા અનુભવે છે અને તેમને જીવનસાથીની જરૂર છે. એટલે આપણી સાથે અનેક લોકો ઉપસ્થિત છે, એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. જી, આપની ઉંમર? 47 વર્ષ. તમે આજે અહીંયા આવ્યા છો જીવનસાથીની શોધમાં, એકલતાનો અનુભવ તમને થતો હશે, શું કહેવા માંગશો? આ પ્રોગ્રામ એક સારો પ્રોગ્રામ છે. અત્યારે જીવનસાથી શોધવામાં ઘણા બધા યુવકો અને યુવતીઓને બહુ પ્રોબ્લેમ્સ નડી રહ્યા છે. ઘણી વખત એકલતા જેવું પણ લાગતું હોય છે યુવતીઓને યુવાનોને. મોટાભાગે અત્યારે કોરોના પછી આ સિચ્યુએશનમાં બહુ બધો ચેન્જીસ આવેલો છે. દરેકની લાઈફસ્ટાઈલમાં, દરેકની ચોઈસમાં બહુ ચેન્જીસ આવેલો છે. એના હિસાબે અત્યારે આવા બધા પ્રોગ્રામ થતા રહે. અને એવી મહિલાઓ જે 50-60 વર્ષની ઉપરની એમની ઉંમર હોય છે તે આપણને એ જે શીખવાડે છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી અને એકલતા જ્યારે અનુભવાતો હોય ત્યારે જીવનસાથી ગોતવો ખૂબ જ જરૂરી છે. એ જ વિશે આપણે એક મહિલા સાથે વાત કરીશું. જી, આપનો પરિચય? મારું નામ દીપિકા જીતેન્દ્ર પંડ્યા છે. મારી ઉંમર 72 વર્ષ છે. હું એક સામાન્ય ટીચરમાંથી બહુ મોટા ઓફિસર બની ગઈ અને 5 ગોલ્ડ મેડલ મેં પ્રાપ્ત કર્યા છે. એ જિંદગીની એક વાત છે કે મેડલ પ્રાપ્ત કર્યા. જિંદગીની બીજી બાજુ એક સુંદર હસબન્ડ હતા, 3 બાળકો છે આજે, પણ હસબન્ડ ઓફ થઈ આજે 8 વર્ષ થઈ ગયા. હવે ઘણીવાર એવું લાગે છે કે જિંદગી એલોન છે, કારણ કે બચ્ચાઓ જ્યારે એમની રીતે ફરવા જતા રહે ત્યારે હું રડી પડું છું. કેમ કે એક પક્ષીને પણ બીજા પક્ષીનો સથવારો જોઈતો હોય છે. એક કીડી પણ જો બીજી કીડીની સાથે મળી જાય તો એવી સરસ લાઈનમાં ચાલે છે. એવી રીતે હર કોઈ સ્ત્રીને અથવા હર કોઈ પુરુષને એક સથવારાની જરૂર છે. અને આ ઢળતી ઉંમરે, ઢળતી સંધ્યાએ ખરેખર એના બાળકો તો એને પ્રેમ આપે જ છે, પણ એક સથવારા રૂપે એને પોતાના સાથીની બહુ જરૂર છે. મારી જિંદગીમાં ઘણી બધું ચઢાવ ઉતરાવ જોયા છે. આજે 3 બચ્ચાઓ ખૂબ સુખી છે. એ ક્યારેય મને કંઈ ના નથી પાડતા. પણ હું માનું છું કે ઉડાન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અમારા જેવા ઢળતી શામને કંઈક ઉજાગર કરવા માંગે છે. એના માટે આ ઉત્તમ તકો છે અને આવી ઉત્તમ તક માટે ઉડાન ગ્રુપ કાર્ય કરી રહ્યું છે. અમારા જેવી ઘણી સ્ત્રીઓ, ઘણા પુરુષોને કાશ આમાંથી કોઈક સથવારો સાંપડે એવી અપેક્ષા છે. હાય, સુનિલ શાહ. મારું નામ સુનિલભાઈ શાહ છે. આજે સંધ્યાના સથવારે જે પણ પ્રોગ્રામ કર્યો છે એ બહુ ખૂબ સારો કર્યો છે. મેઇન વસ્તુ તો શું છે કે ઘણી વખત એકલા હોય ત્યારે દિવસ તો જતો રહેતો હોય છે, પણ ઘણી વખત રાતના દિવસે પોતાની વ્યક્તિની યાદ આવતી હોય. મારા વાઈફ કોરોનામાં એક્સપાયર થઈ જાય. દીકરો સારો છે, છતાં પણ કેવું છે કે સંધ્યાના સથવારે જે એમણે રાખ્યું છે
એ બહુ ખૂબ જ સારો પ્રોગ્રામ છે કે આ જ્યારે પણ કોઈ પણ કામ કોઈ આ એક વ્યક્તિ કરવામાં આવે છે એ ખૂબ સુંદર કામ કર્યું છે અને એના કારણે આ એક નૈયા વગરની હલેસા વગરની નૈયા છે અને એ નૈયાને હલેસા આપવાનું એમને કામ કર્યું એ જીવનમાં ખૂબ અગત્યનો ભાગ છે. પાછલી જિંદગીમાં માણસને પોતાનો માણસ ના હોય એ લોકોને ખબર પડે છે કે કેટલી તકલીફ પડે અને આ તકલીફ કેવી હોય છે કે જે એકલું હોય એને ખબર પડે. અનુભવ તો બધાને મળે છે પણ એ અનુભવમાં કે તમારી વ્યક્તિ જ્યારે નથી ત્યારે તમને ખબર પડે કે આમને જે રાખ્યું कि माना कि जीवन में पैसा अकेला नहीं है, पैसा से भगवान है, भगवान से अकेला पैसा नहीं है. पैसे से ज़्यादा आदमी को પોતે ના માણસની જરૂરિયાત છે એ ખૂબ અગત્યની વસ્તુ. આ જે ઘણાના તમે જુઓ તો કેટલાના માણસોના જીવનમાં અકેલા એટલા કોરોનાને કોઈનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ બેન ગુમાવી છે, કોઈએ પત્ની ગુમાવી, કોઈએ પોતાનો વર ગુમાવ્યો છે. આજે એ લોકોને અહીંયા એકબીજાને જોડવા માટે સમાજ માટે જે કામ કરે બહુ ઉમદા કામ કરે છે. અને આવું કરવા અત્યારે કેવું છે કે અત્યારે કોઈ જીવનમાં તમારામાં છોકરામાં મસ્ત છે, દીકરીમાં મસ્ત છે. જ્યારે તમે એકલા છો ત્યારે તમારું સાંભળવાવાળી આવી કોઈ સંસ્થા હોય એમણે જે કામ કર્યું એ બહુ અગત્યનું કામ કર્યું. એ માટે હું ખૂબ સંધ્યાના સથવારીને હું ધન્યવાદ આપું છું. અસ્તુ. જય જિનેન્દ્ર. ઉડાન સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આ પ્રથમ સ્ટેપ સંધ્યાનો સથવારો એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આયોજક માન્ય શ્રી પ્રદીપભાઈ શુક્લ, એની સમગ્ર ટીમ, તમામ સમગ્ર દાતાઓનો અને ધન્યવાદ આપીએ છીએ કે આવો સુંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જીવન સંધ્યામાં સાથીની જરૂર હોય છે અને એ વખતે જે એકલવાયુ જીવન જીવતા પુરુષ અથવા સ્ત્રી માટે આ એક સારામાં સારું સુંદર પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ જ જરૂરી છે. અને આ ઉંમરે સાથી હોય તો બાકીનું શ્રેષ્ઠ જીવન સાથે જીવી શકાય અને આ એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને આ કાર્યક્રમના અંતે કોઈ સારા લગ્ન જીવનથી જોડાય અથવા લિવ ઇન રિલેશનશીપથી જોડાય અને એકબીજાનો સથવારો મળે અને સુંદર જીવન જીવે એવી શુભેચ્છાઓ અને આશીર્વાદ. ત્યારે અનેક એવી મહિલાઓ જે આ ઉંમરમાં જીવન સાથીની શોધમાં છે એમની સાથે એક આપણે વાત કરશું. જી, આપનું નામ, આપની ઉંમર અને આપનો પરિચય. હંસાબેન પ્રજાપતિ, 64ની ઉંમર છે મારી. હું રાજકોટથી આવું છું. ઉડાન ગ્રુપમાં 2 બેબી છે, એ સાસરે છે. વેલસુટ છું, એકલી રહું છું. 15 વર્ષ થયા, વિધવા છું. આજે તમે અહીંયા આવ્યા છો, કેવા જીવન સાથીની શોધમાં છો તમે? આ બધું થાય છે એ સારું છે. આમાં બધાને સથવારો સારો મળે એવું છે. બોલતા તમને કેટલી એકલતાનો અનુભવ થાય છે? એકલતાનો અનુભવ તો છેલ્લા લગભગ 8 વર્ષથી થાય છે. મારી બેબી બધા હતા ત્યારે એવું ન લાગતું કે અમે એકલા છીએ. બેબી સાસરે વહી ગઈ એટલે એમ લાગે છે કે હવે એકલા છીએ અને કાંઈક આપણા જેવું જીવનસાથી હોવું જરૂરી છે, આપણને સમજી શકે એવું. તમારા જીવનની વાત કરી, તમારું જીવન કેવું રહ્યું છે અને કેટલી પ્રોબ્લેમ્સ આવી છે જીવનમાં, અને હવે જ્યારે તમે જીવન સાથી માટે અહીંયા આવ્યા છો કેવું લાગી રહ્યું છે? જીવન સાથી માટે તો આવ્યા છીએ પણ આપણને યોગ્ય પાત્ર આપણને સમજી શકે એવું હોય તો મારી તૈયારી છે. અમુક મહિલા આયોજકો પણ આપણી સાથે ઉપસ્થિત છે. જી, જેવી રીતે આજે આયોજન કરવામાં આવ્યું છે સંધ્યાનો સથવારો, શું કહેવા માંગશો? સંધ્યાના સથવારામાં સિનિયર સિટીઝન જે આશા લઈને આવ્યા છે, અમે પૂરી તરફ પૂર્ણ કરવાનો કોશિશ કરીશું. અમે એમને આગળ લાવવા અને એમના મેરેજને લઈને જ અમે આ પ્રકરણ ઊભું કર્યું છે. સંધ્યાના સથવારામાં જે બધા જોડાય એની અમે શુભેચ્છા. સંધ્યાના સથવારામાં જેટલા વડીલો આવ્યા છે એમાં 25-30% એવા છે કે જે એમના બાળકો એમને કહે છે કે અમે આ ઉંમરે તમે એકલા રહો છો, એની કરતાં કોઈ તમારો સથવારો હોય અને તમે આગળ આવો. એવા ઘણા લોકો છે કે જે બાળકો આવીને એમના વાલીઓના
રજિસ્ટ્રેશન કરાવી ગયા છે. તો ખરેખર આ ઉમદા કાર્ય છે. અને ઘણા લોકો એવા બી છે કે જે એમના બાળકો યુએસ છે, તો ત્યાંથી પણ એ લોકો અમારો કોન્ટેક કરી અને એમના ફોર્મ ભરાવેલા છે. એટલે ખરેખર આ સિનિયર સિટીઝન માટે કોઈ મતલબ એમ કહીને કે બહુ સારું કાર્ય છે કે આ ઉંમરે ઇન્ડિયામાં તો આ જે હતું બહાર હતું, અમેરિકા હતું, ઇન્ડિયામાં આ વસ્તુ નહોતી. પણ આ વખતે ઘણા સમયથી લગભગ 1-2 વર્ષથી ઘણી સંસ્થાઓ એક્ટિવ છે. એમાંથી અમારી સંસ્થાનો આ પહેલો પ્રોગ્રામ છે કે જે સિનિયર સિટીઝનને પ્લેટફોર્મ આપીએ. એમને લગ્ન, ઘણા લોકો એવા છે બહેનો કે જે એમને લગ્ન માટે પરિવાર ઘણા ના બી પાડતા હોય, તો એમના માટે અમે લિવિંગ માટેની બી અમે પ્રોત્સાહિત કરીએ છીએ. અને આગળ આપણા ભાઈ છે એમની સાથે આગળ ગોઠવાય એવી અમે અપેક્ષા રાખીએ. જી, આપ શું કહેવા માંગશો? 50 વર્ષ પછી જે માણસ એકલો પડતો હોય, જ્યારે એના બાળકો એના નહીં હોતા કે એનું ઘર એવું કરવું અને સિંગલ હોય, એવી જ જ્યાં ટાઈમમાં હૂંફ જોતી હોય, તો હૂંફ માટે એક જ સ્ત્રી પાત્ર હોવું જોઈએ. એ આ ઉંમરમાં આવા કોઈ છૂટાછેડા હોય, કદાચ એકલા રહેતા હોય, પણ સામે એવી સિંગલ સ્ત્રીઓ પણ રહેતી હોય, એમને પણ હૂંફની જરૂર હોય છે. ત્યારે આવા પાત્રો ભેગો કરવાનું અમારું આ સંસ્થા એક નવું પહેલું પ્લેટફોર્મ આપી રહ્યા છીએ. અગાઉ પણ આવું કામ કરીએ છીએ, પણ લોકો નવા જોડાય અને નવી જિંદગીથી પાર જાય. 50 વર્ષ પછી ખરેખર સ્ત્રીની જરૂરિયાત હોય છે અને એનાથી એની માનસિક શાંતિ પણ મળતી હોય છે. આજનો આ જે વિશેષ કાર્યક્રમ સિનિયર સિટીઝન માટે સંધ્યાનો સથવારો, આ કાર્યક્રમના આયોજકો આપણી સાથે ઉપસ્થિત છે. એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. જી, આજે આ કાર્યક્રમનું આપે આયોજન કર્યું છે, આ કાર્યક્રમ પાછળનો તમારો મંતવ્ય શું છે? આજે સંધ્યાનો સથવારો કે જે ઘડપણની અંદર કોઈકનો સાથ જોઈએ એમ, અને બહેનોએ આટલી મોટી સંખ્યાની ઉપસ્થિત રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. પુરુષોની સંખ્યા ડબલ છે, એના કરતાં બહેનોની સંખ્યા 50 થી 60 થઈ છે, અને એમને પણ એક આગળ આવવાનો પ્રયત્ન કર્યો છે. એમને ખરેખર અમારી સંસ્થા વતી એમને હું બિરદાવું છું. તો તમે આ જેવી રીતે તમે આયોજન કર્યું છે, ઘણા બધા સિનિયર સિટીઝન્સ આજે અહીંયા આવ્યા પણ છે, તો એ વિશે તમે વધુમાં શું કહેવા માંગશો અને તમે એમની શું મદદ કરવા માંગો છો? અહીંયા ઘણા જે સિનિયર સિટીઝનો આવ્યા છે એ લોકો અમારો જો સંપર્ક કરશે તો એમને સારી એવી જોડી મળી રહે, એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું. એમના માટે અમે એમને મિટિંગ કરાવડાવીશું અને અવારનવાર જ્યારે પિકનિકો થતી હશે એ વખતે અમે એમને આમંત્રણ આપીશું, અને બંને 6 મહિના સુધી એકબીજાની સાથે વાતચીત કરે અને પોતાનું જીવન આગળ વિતાવે એવી અમે આશા રાખીએ છીએ. સેમ હું તમને પૂછવા માંગીશ કે આજે તમે આયોજન કર્યું છે સંધ્યાનો સથવારો, ખાસ કરીને સિનિયર સિટીઝન જે એકલતા અનુભવતા હોય છે એમની માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તમારું મંતવ્ય શું છે આની પાછળ? એ લોકોનો સાથે એમને પ્લેટફોર્મ અમે આપ્યું છે કે સાથે બધા સાથે રહીને એકબીજાનો પરિચય થાય, મેળ થાય ને એમાં એનું અનુકૂળતા આવે એ રીતે સેટ થાય, અને એમને આગળ અમે મદદ કરીએ. ક્યાંય બી એમને જરૂર હોય ત્યાં અમે સાથે રહીને એમને લગ્ન કરાવી આપીએ. તો દર્શક મિત્રો, આ હતો વિશેષ કાર્યક્રમ સંધ્યાનો સથવારો, જેમાં આપણે એ તમામ વૃદ્ધ લોકો સાથે વાત કરી જેઓ પોતા માટે જીવન સાથી શોધી રહ્યા છે અને એકલતાનો અનુભવ કરે છે, તે પોતા માટે એક સારો જીવન સાથી શોધી રહ્યા છે. વેલ, આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે આપ અમને ચોક્કસથી જણાવી શકો છો. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો પ્રદેશ 24 ગુજરાતી સાથે. નમસ્કાર. હવે ઘણીવાર એવું લાગે છે કે જિંદગી એલોન છે, કારણ કે બચ્ચાઓ જ્યારે એમની રીતે ફરવા જતા રહે ત્યારે હું રડી પડું છું. કેમ કે એક પક્ષીને પણ બીજા પક્ષીનો સથવારો જોઈતો હોય છે. એક કીડી પણ જો બીજી કીડીની સાથે મળી જાય તો એવી સરસ લાઈનમાં ચાલે છે. એવી રીતે હર કોઈ સ્ત્રીને અથવા હર કોઈ પુરુષને એક સથવારાની જરૂર છે.